કાકા હું ઇન્ટરવ્યુ આવવા જવું હવે એમ હાથવી જા અને નોકરી તારે ફાઇનલ જ છે પણ ખબર સકન જોઈને હેડજી હો હા હા અને ખબર હા આપણા કુટુંબમાં છે ને તારા કાકાને ને બધાને પજે લાગીને થાય એટલે આશીર્વાદ મળી તને કાકા હે. એ બધે હું હાલ પજે લાગવા જતો નહીં હે. કારણ કે હાલ મારે મોડું થાય છે અને તમને પજે લાગ્યું એટલે બધું મારે આવી ગયું એવું ના હોય લાલ આ બધું લોહી એક છે આપણું એટલે જાહેર પણ કાકા મારે 11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે જો એકન ટાઈમે નહીં પહોંચ્યો તો મારે અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય નોકરી નહીં મળે એવું એમ ઓય હાલ હાલ હા વળતે આવીને અને પછી છે ને બધાને પછી લાગજો હો એ તો પછીની વાત પછી અને ભાઈ હા આવી જા ને કાકા હે. જો મારે નોકરી ફાઇનલ થઈ જાય ને હા. તો 15 થી 20 દાડા એકન રોકાણ થાય મારે હે? ઓય શું થયું કાકા ઓ કાકા તમે તારા મને શેને ફાવશે જો કાકા તમે આવું કરશો તો હું નહીં જવું હો કાકા હે તમે આવી રીતે રોકશો તો હું નહીં જવાનો ના જા જા કચો તો નહીં મને વિશ્વાસ અશિન મેલો મરવાથી આશી જો ભાઈ હા મને વિશ્વાસ છે તારી જેવી મહેનત છે ને તને નોકરી મળી જાય ફાઇનલ સારું જાય ભાઈ મારા આશીર્વાદ છે હા. જાય હા? હા બસ 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 જાય હું પહોંચીને ફોન કરું હો આશીન જાનો અભાર અજાણા મોનાનો સંગ ના કરતો તું કોઈ સારું. હો હા હા જાય આનો અભાર હા ફોન કરવા ના ભૂલતો સારું કાકા પહોંચીને તરત ફોન કર્યો ભાઈ હા આતે કે માતે જોણે કે મે બદન માર્યા હા હા તે તો બધાની પથારી જ ફેવરી છે હા હવે આ ગોમો સાવો થા તમને મેં બોલવાનું કીધું ચૂપ આઢો આજો જોડે રે જોરાત જોડે રે જોરાત એ આટુ સૂરજ યુગે કે ના યુગે તમે જોડે રે જોરાત જોડે રે જોરાજ આજો જોડે રે જોરાજ મહાભાઈ છો એ હા ફોન આવ તને કયા ફોને મને નહીં કર્યો તમે તો એટલે ચમ્મા નતું આવવાનું કોઈ હે નતું આવવાનું માર નવાઈ નું ઘર નહીં તારું બેસ અહીંયા ભાઈ તું બે બેસ એ બૂટ ઘાટ કોનો ને બે જણા અચાનક આયા છો તમે તો અરે આઢું અચાનક આવે એવું છું તું કેમ અરે હું આતો આ બજાર હવે ઓને લક્કી કરાવી હતી તે માં પાલવા આવ્યો હતો વાહ દાગીનો કરવા આવ્યા હતા એમ ને ઓવે લે ભાઈ એ દાગીનો છે અમારા માટે તો છોકરો છે કે વાહ તમે બે હરખા છો આ બટન કેમ આવું આછું છે આ રહ્યો કે ઓને મને તૈયાર કર્યો છે એવું એમ ઓય પાડો હવે હું કાઢું એ બોખા તું તો હાવ ગોડો છો ખરેખર એ આઢું હે તો ભણો દેખાતો નહીં જોઈ હે ભણો હવે એ છે ને કાકા ઇન્ટરવ્યુ આલો જો શેનો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ આ પેલું નોકરીનું નહીં આવતું કોક ઓવે નોકરીનું ઇન્ટરવ્યુ હવે એનું ઇન્ટરવ્યુ આલવા જો ઓ તો આઢું તમે તો આપણે અડી ગયા હે આપણે અડી ગયા ભાઈ મારે તો હમણાં હતું મારે છે ને મારા ભાઈઓનો અને કુટુંબનો ફૂલ સાથ છે એ વાત સાચી છે આઢું હે. તમને તો જોણે કે અમારા ભણે આપણે હે. અડાડ્યા પણ અમન શીખેર આ ચકરી ચિયા દાડા આપણે અડાડા છે 2 મિનિટ ઉભા રહો હલ્લા જ આપણે પોકાડી દઉં તમને એવું ના કરે એ આપણે નતું પોકવું મેલો તું મને કાકલા તેમ હોતે અડી ગયો જોઈને આવ્યો આપણું પાછું જોઈને આવ્યો ખાવડા થો થો તે બધા મેલો અમને બે હમણે લમણાની અમને મિલજો એમ તો ખબર પડે એ ભાઈ તું શાંતિ રાખી એ ભાઈ નહીં તારો ના તું મારો છોકરો છે બેસ હા. બેસ આટું બેસજો હે? બેહો બે હું તો પાણી તમને નહીં પાડ્યો આ પાણી તમને પીવા વાળો હોતે જ નહીં હું પીવો પોણી પાવો તમારી વકાત પોણી પાવાની બેસ કે ભાઈ સોનો મનો વાકાત તો છે હવે બોલે ને જોવે નાના મોટા ના કમલે બે મહિને હમણાં લમણાની અમને વાત કરી છે તે હવે બોલતા નથી બીજી વાતમાં બોલતો નહીં એટલે હું હા. કાકા તમે મારા આગળ આવું કર્યું અલ્યા હવે રોશે પાછો મારા આગળ કાકા હા ભાઈ ભૂલ થઈ છે સોનો રે હું કોઈ બોલતો નહીં એટલે મારા આગળ આવું કરવાનું કાકા અરે
હોવાન ચાન શીશો આડો હવે તો નાવાનું શીશો છે એવું એમ? રસ્તામાં રેગલા તો આવતો તો નેટ બંધ કર્યો છે કીધું ઓય શું કા સાવો થાય છે તું કલાકાર તો નહીં થાવું ને હવે કલાકાર તો મારે થવાય નહીં દેવો એવું એમ જેમ કે દુનિયાને માથું ચડાવવા આવ્યો આરો કલાકાર બનાવી તો જો જાણીએ સંપલ ખાઈને પાછો આવે બોલો હટો આ તો એની બીક લાગે છે કે ઓય આડો હું શું કહું છું ખબર છે વાપડ્યો ઓય આવ કીધું મારે મોડું થાય છે હું હેડું હો આ તો ખાલી ભેગો થવા આવ્યો હતો ના અરે વાત કરો છો કેમ વાત કરો છો રોટલા ખાઈને જવાનું છે તમારે હું હવે આટો રોટલા તો ફેર આવ્યો જ ખાયો પણ હાલ ઘેર જઉં છું અરે અમે આજ વ્યવહારે સડ્યો છે ને, એટલે ની જપે તોય એ તો હું એને કંટ્રોલ કર્યો બસ અરે ના રે કંટ્રોલ આર્યો આટું તમે આર્યો છે ને લગમ વગરનો ઘોડો છે દોડ કરશે નાચ વાળો નાચ વાળા બી છે પણ નેહાલમાં ભણવા જાય ને તો કોક ઓળ થાય એનો હવે સાચી વાત છે. હું હેડું હો તો એ ભીખ, લે હાજે આપણે તાર લકી થઈ ગઈ છે લેતા તો દાગીનો થઈ ગયો દાગીનો લેવા તાર દાગીનો હાલ્યા ચાહે ચુંડલી ભરી મેલું છું હમણાં આટું હા. આવજો હો અને ભણા નામા તાર આવજો કે તાર માહો આતા કચો હા કાકા ભણવાનો રોટી કપાળો કાઢજો એવું ના કહેવાય દસ રૂપિયા લે કાકા હારી છે નોટ કહેવાય માહલા નોટ અલા દહની નોટ કહેવાય ભાઈ દહની નોટ કહેવાય મહા નોટ નહીં લે હાડો હવે આવજો આટો આવજો હો. હા બહુ પાણીઓ લાકડા ચીરો એમ હા વાઘુજી આવો અમાર મને તમાર જેવા આગેવાન તો મોટા થઈને ઘેરે બેઠા હોય પણ તમે ઘેર તો લાકડા ચીરો છો ખાવા જોવે છે ને એટલે ચીરવા પડે છે આ તો બાર જ ખાલી આગેવાની હોય એમ ને હા બરોબર બધું કામ કરવું પડે આ ભારો લઈને આવવું પડે તારી હારું વાડો પટ્ટી જુઓ તાણ આપણે ભાઈના ઘેર ચેમ વળી બેનાનો ચા ખોડ ઓછું કરાવવા હવે કોઈ ચા પીવા હારું નહીં ફરતા અમે અંતાણે ના શું કામ પડી તાણ કોમ છે ખાલી હમણાં બે આવા જાવ તને ચોમાહાના શું કરવાનું ખોટી બેનાની શું કામ ભીડ કરવી છે એક તો મશોરો વખો પડાવતી હોય વળી પાછા તમે જ દો હા એટલે અમને મશોર જેવા ગણ્યા એમ ને ના તમને ના કહેવાય કે એવું મારે અમે વળી કીધું મફુજી લેતા જ હતા મફુજી તો વળી પાછા દોઢા સિવાય તો બોલતા નહીં હારું હભળો મારી વાત આવું છું આ તો તમે જો હડો હું આવું આટલું લાકડું ફાડી હોવા પાછા આટલા લાકડા ચીરશો તાણ તો પાછા ખાવા ભેગા થાવ હા તાણ એ તો સમજે અમે સમજે બધું હા એ તો તમે કામ તો કરતા હશો ઘેર હોવા હા બાસ્કુજી એ બાસ્કુજી એ બહાર આવજો શું કામ હતું ખેગા છે બાસ્કુજી તમારે એક કામ કરવું પડશે છે એવું તમારો પાવડો આલો દાડી પાવડો હા પાવડો તો ફૂમતારજી ઘેર પડ્યો છે હવે બાસ્કુજી પાવડો ના હોય તો ના પાડો ભાઈ પણ બોના ના કાઢો તમે લે ખેગારજી હા શું કહું છું ફૂમતારજી ઘેર પડ્યો છે અને અમે તમારા પાસે બે પાવડા તો છે ભાઈ એકે નહીં આ બે દોત નહીં પાવડા જેવડા દોઢું ના બોલો ભાઈ પડીશાના ભાગ પાડો છો ભાઈ હું તો મારા કોમે આવ્યો તો પાવડો લેવા માટે પણ એરા નહીં હાલતા અરે કીધું જ ખરી ફૂમતારજી ઘેર પડ્યો છે હા ભાઈ બસ હાલ તરત જાઉં હવે બાસ્કુજી નરવા તમે શું પથરા ઉપડાવા છે હવે ઓન તો આટલી ઉંમર થઈ પણ હવે ઓન દોઢાઈ ના થઈ હવે વાઘુજી તમે નરવા છો તો વરહાદની કોઈ ઉડ્યા આવો છો બાસ્કુજી નરવા નહીં અમે તો તમે ચો વર રાખો છો કે કુટુંબમાં શું ચાલી રહ્યું છે ના તો તમે વર રાખો છો અમે તો બધી વર રાખે છે અમને તો ચિંતા છે કુટુંબના ભયાની કુટુંબની બધી ચિંતા છે અમને તો તમને શું ચિંતા છે તમારા છોકરાની કે કુટુંબની કે ભયાની કોઈની ચિંતા નહીં તમને આ એટલે ભયાને ચોકડ ભોખરા ઊંધા પાડ્યા બોલો તમે તાર હું તમને દોઢું બોલાવવા માટે જ બોલ્યો તો કે તમે નરવા છો એમ અને હજુ દોઢું બોલો પણ તમે દોઢું બોલો એવું બોલો જ છો ના ઉપરથી એવું તો કેવું ચોર્યું બે હું ચા મેલું કે મોસો ઢાળું કેવું ચોર્યું ઉપરથી દોઢું બોલી લ્યો પણ આવતે પેલા તમે દોઢું બોલ્યા એટલે હું દોઢું બોલ્યો ના કુટુંબમાં કોઈ વર રાખતા નહીં પાછા વળી પણ શું થયું તો કે કુટુંબમાં આયા દોઢાઈ નું ઘર શું છે વળી ચમ અડાસળી સડ્યા છો ચમ ખાટલો ઢાળ્યો નહીં બાસ્કુજી ખાટલો ઘરમાં પડ્યો છે હા ઘરમાં પડ્યો છે બહાર કોણ કાઢે હા ભાઈ જ્યાં બધા ભ્યાના હાપના ઘેર હાપ પરુણો વાળું થયું છે હવે કોઈ અમે એવા નહીં હો અમે તો પતા મોણા હોય તો પાછા ના પડો આ તમે કહેતા હતા કે હેડો બાસ્કુજી નહીં લ્યો આયા હું બાસ્કુજી ની એ નતો કેતો તાણે હું ફૂમતાડજી ની એ કેતો હતો વાઘુજી ફરી દો તમે અરે મેં કોઈનું નામ લીધું નહીં મેં તમને એમ કીધું તું ખેડો ભાઈના ઘેર નહીં આપું એમ કીધું તમને તો પછી આ બાસ્કુજી ભાઈ નહીં હા એ ભાઈ હાતા પણ મારે જવા નતું ફૂમતાડજી ઘેર
હા અહીંયા શું કરવા જવાનું તું કોહડ ઓય ને ખબર નહીં. તો પછી કણ જાવ તો કોઈ શું કામ આયા ના ના આર્યા તો લાકડા ચીરી જ દાવના છે અમે આગેવન બાર આગેવન છે ને ઘેર લાકડા ચીરી છે આ કુટુંબની કે ગામની વર તો રાખતા નહીં. બધી વાર રાખો છો વર વાર ના રાખી કો વર રાખતા હોત તો ખબર હોત બધી. શેની ખબર હવે આ ફૂમતાજીનો લાલ નહીં હા એ કાલનો ઇન્ટરવ્યુ આલવા જો છે તમને ખબર છે ના નોકરી માટે એ સમાચાર લેવા જવું છે અને નોકરી મળી કે આયો કે ના આયો શું થયું. પણ એ તો ઇન્ટરવ્યુ આલવા ગયો છે એનો છોકરો તો પછી આ ભેળો થવા આપણે કેમ નહીં આવ્યો હવે એ તને મારે એ પૂછવું છે કે કેમ ભેગો થવા આપણે નહીં આવ્યો. હે પણ એ તો ટાઈમ ના હોત કદાચ ના આવ્યો હોય ના ચમ આવે એને ભેળું તો થવું પડે કે હવે મફુજી ભેગો થવા આવે કે ના આવે પણ આપણે તો સમાચાર લેવા કે ના લેવા. હવે આવે કે ના આવે એમ નહીં ફૂમતાળજી નો વાક છે ફૂમતાળજી આટલી વાત ચમ સોની રાજી છોકરા નોકરી મેલ્યો છે ઇન્ટરવ્યુ આલવા મેલ્યો છે તો પછી ભેળા થવા તો આપવું પડે કે પણ એ બધું કોઈ શેડા ના બાંધવાનું હોય ચમ ના બધવાનું હોય અંદાજ બંધાય તાણી પછી કાલ દાડે આ તો બધા નિયમો બદલાઈ જાય તમે હીરી વાર રાખો પેલા મફુજી બધા નિયમો બદલાઈ જશે. પેલા આપણો છોકરો એકલા ધોરણમાં બેહારે ને તો અમે ફૂલ દારૂ પીને બેઠા હતા ને તોય પજે લાગીને જાતું અમારા આશીર્વાદ લઈને જતું અને હવે તો લ્યો હવે દારૂ બંધ કર્યો તોય કોઈ પજે લાગવા નહીં આવતું. પગ ધોઈને આયા છો હા પગ તો અમારે ધોયેલા જ હોય છે. ચમ નકર પેલો ખાડો ભરેલો રહ્યો ધોઈ નાખો એમાં એટલે હારી પેટમાં દુખ્યા છે તમારે અમને તો કશું પેટમાં નહીં દુખાતું પણ આ તો વળી મગજમાં આવ્યું એટલે કહી દીધું. હવે હેડો ભૂમતાળજી ની ધૂળ કાઢવી છે તાણી વાત ચમ સોની રાખે છે આવડી મોટી ઘરવાસી હવે શું હીરા ઝઘડા ભરેલા હશે તો કોક લઈ જાય છોકરી ઉઘાડું હેડો વાકવું પડે હે વાકવું પડે હા હા અમે વાંચેલું ઉઘાડું શું ફરક પડે છે આ ન્યાકો નાખી નહીં આઈડિયા પાણી જેવું પાયું નહીં. હા હવે ભેનાની કોઈ ચા ના પાવે ના તારી ફોન તો મને બનાવે છે મારું બેટું. હા હવે સ્વિચ ઓફ થઈ ગયો છે બંધ થઈ ગયો છે. ના ફોન તો કર્યા વગર ના રહ્યો ફોન તો મને કરે જ કર્યા વગર ના રહે ફોન તો કરશે મને એને શપથ નહીં થાય. ચમ મોટા મારો ફૂમતાળજી એ ફૂમતાળજી કાકાજી કીધું છે મોટા મારો તમે એમને ના જે હોય કો તમે મન કશું નથી. હવે બોલો શું વાત હતી ફૂમતાળજી શું થયું હા મારા લાલ વગર મને નથી ભાવતું. ચમ જોઈ ગયો લાલ પરીક્ષા હાલવા નથી ગયો કાલનો. તે ફૂમતાળજી એમાં ચોર હોવાના હવે કહેજો ભલા આદમી એ તો ખુશીની વાત કહેવાય હોમી એવું નથી તો ફોન લાગતોય નથી કે કરતોય નથી હું અમેથી હવે એટલે ફોનમાં તો ચાર્જિંગ પટી ગયું હોય તોય ના લાગતો હોય હવે એટલે એવું તો છે કે બેહો બેહો અને હું આવ્યો તો તમારા જોડે પાવડો લેવા માટે બાસ્કુજીનો પાવડો લેવા માટે પાવડો આલો હેડો મન પાવડો તો કાકાજી હા ખેતરમાં પડ્યો છે ક્ષેત્રમાં પડ્યો હવે ખરેખર ફૂમતાળજી તમાર વસ્તુનું ઠેકાણું હોતું જ નહીં હો પણ લઈ લો કમાઈ ગયા ઈ તો લેતો જ આવ્યો તમારો પાવડો જેટલો પડ્યો છે હા હતી તમારો પાવડો જેટલો પડ્યો છે એમ કહું છું મારે ચો પાવડો છે હોત તો ના હોતે કેમ પાવડો લેવા માટે તો પછી શું કેમ ખેતી કરો છો બાપુજી ખેતી કરવા માટે પાવડો નહીં તો તમારે અને તાણે માટી ફોડવા માટે જોવે એવું છે હા હું પાણી માટી આજુબાજુ ત્રાસી નહીં વાગણામાં. હવે એ તો કોઈ કીધા જેવું નહીં હા બોકરે હારે બધી લઈ ગયા છે બે બાજુ ખાડા થઈ ગયા છે. કાકાજી થોડા આખા કરજો બસ બાપુજી હવે ભલા આદમી ઘર ના, ના. જાજો અમે ક્યાં ઘરનું બોલ્યા હા અમે ક્યાં બોલ્યા ઘરનું તમારા પગમ જોવો પેલા અમારા પગમ શું છે એમને તમારે કોઈ કીધા જેવું નહીં ના ના તમે ટેકો કરી બેઠા હો હવે પગ તો ધોઈને આયા છે ચમ આ ભૂમતાજી નો નહીં છોકરો બહાર ગયો હા બાપુજી પછી લાજ્યા વગર હવે આપકો હલવા આવ્યો છો અમે મફતી એવું નતું હા ઉતાવળ હતી એને એટલે શાની ઉતાવળ હતી તેમ થઈ ગયો તો જવાનું એટલે તો પછી અમને ભેળો થવા જ મેળવો પડે ને તમારે હવે વાત સાચી હતી પણ કે મારે ઉતાવળ છે એટલે નીકળી ગયો પછી શું કરું કહો હા હા હવે લચમ અમને હમાતારે તમે ના આલે એટલે હવે આવતો જ તો હા હા શું બકાવો છો ફૂમતાજી ટેન્શન માં લાગો કોક તમે આ રોતા તા હમ? આ રોતા તા હા એટલે કહું છું ટેન્શન માં સીધું શું છે વળી અને ચિંતા કરો છો મારો છોકરો જશે નોકરી માટે બરાબર છે કાલનો પણ એ તો હવે હારા માટે જો છે એમાં તમે જો ચીડે વહુ પાડો છો ફાવતું નથી મને ચમ ના ભાવે અમે આ કેટલા જણા છે તમારા ભાઈ એટલે એવું નથી
એનો ફોન આવ્યો નથી કે લાગતો નથી હોતી. શું કરવું કહો હવે એ તો કદાચ પેલું ચાર્જિંગ નહીં હોય તો બેલેન્સ પટી ગયું છે મેં ના. કીધું હા હવે એમાં તો ચિંતા કરવાના આવે છે ના ના હું રાજી થવું પડે જ તમારે તો તારા વાઘુજી જેના તેના ઘેર ફરતા હેડે છે એમ તમે અમારા ઘેર આવતા રહ્યા હોત તો એવું નથી. એટલે મારે શું છે ખબર છે એનો 15 દાડાનું કઈ જો તો એટલે હવે હું ચિંતા કરું છું કે આવશે તાણી એમ. એ તો આવશે પણ અભળો મારી વાત હે. કે તમે અમને સમાચાર આલ્યા હોત નહીં હે. તો અમે ઓય આવતા રહો અને ઓય મોસા ડાળો અને તમારી જોડે વાતો કરો તો ના, ના, અને ના. અમને ફાવો. નોકરી માટે જો છો 20 દાડા થતા હા. ના ના પાસ તો થઈ જાય. મહેનત તો કરી છે છોકરી. અરે આનું ભવિષ્ય તો સુધરી જાય કે હવે પાસ થઈ જાય સારું વળી તેમ બધા બેહો હું ચા મેલું. ના ના ચા નહીં મેળવો હે ચા નહીં મેળવો બે ચા તો પીને આયા બાસ્કુજીની. બાસ્કુજીને ઘેર જાય એટલે ચો ચા પીધા હેડવા દીધી સાચી વાત છે. તાણી. વાતકુજી ખરા. હા. હું શું કે વેજી પાવું ના ના પાયો છે મારે ચો તો છોકરો પૈણા છે પાવું. પણ અમે ચો કીધું તમે શું કે માથે કરીને ઉદળો છો તમારી આબરૂ અમે તો મુઠ્ઠી વાળીને રાખો છો અલ્યા ભાઈ એવું ના હોય. એમને મેં સાચો પાઈ નાખ. હા. કામ શું થાય હા આ તો પછી? ફૂમતાળજી કેવું છે હે. કોઈ કોઈના જીવ કાઠા હોય હવે સાચી વાત છે. વાસ્તવમાં તો એવું છે કે બાસ્કુજી અમે લોટો ભરીને પાણી પાયું નહીં પણ કશો વાંધો નહીં ભાઈ સી હેડ હવે ઈ જ ઘરની બહાર ઉભા હતા ને, હા ચોથી પાવી ના ના સાચી વાત છે. તમારે તો બાર ચકલીઓ મેલેલી છે હવે અમાર ઘેર સો ચકલીઓ ના મેલેલી રહી તો અમે પાણી પાવા લોટો ભરી વાત સાચી છે બાકુજીની તાણી દોઢા સિવાય બોલતા નહીં પોઈન્ટે દોઢું બોલે હવે પાણી તો તાણ કોકને પવાય લોટો પાણી ની તો મનવેર કરાવરાય બાસ્કુજી તમારે તાણી અમે ભાઈ હતા તમારા કોઈ દુશ્મન તો નતા કી તો દુશ્મન હોય તો આ આયો તમારો ફૂમતાળજી લાલ લ્યો કાકા કાકા કુમતાડજી ફૂમતાળજી કાકા ફોન કેમ બન્યો તો તારો? કાકા ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો છે ને ચાર્જિંગ પડી ગયું હતું એટલે નવા લે લે. હેડ. ના ચાલે હજુ. હવે બેહવા જો થાચીને આવ્યો છે નવો હોય તો સ્વિચ ઓફ તો થઈ જાય હા. તાણી આ નાયા વળી બોલતા નહીં હવે શિખર પાંચ છે કે નપાસ થયા હવે ખરેખર વાઘુજી તમે તો ગયડા થયા પણ તમને બોલતા આવડતું નહીં દોઢા ટાળું બોલતા નહીં થાચીને આવ્યો છે પેલો એમ નહીં પૂછતા કે તારે ઇન્ટરવ્યુ કેવું ગયું હા હા તે એમ તો કહું છું પાંચ છે કે નપાસ થયા મબુ કાકા હા પાસ થઈ ગયો પાસ થઈ ગયો મને તો ખબર હતી કે લાલ પાસ થઈ જાય કેમ કે આનું મગજ કોમ્પ્યુટર જેવું છે સાચી વાત છે. હવે વાપર મારી વાત હા. ખૂબ આગળ જાય ખૂબ પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ છે હા બરાબર છે. હવે ભમતાજી વાપરો મારી વાત હે. કે હવે બેસ્યો ને અમે ઘેર જશો કેમ ઘેર જાઓ હવે તમે બાપ બેટો બે જણા વાતો કરો હવે હવે મારે તો ભણો હા રોટલા ખાઈ નાખો બધાય. એ તો પછી આવશે હે? ઓય હાજો હાજો હાજો. તમારે હુનો પડી ગયા તા તમે બે જણા બાપ બેટો હવે વાતો કરો હું હવે હા. નતું ભાવતું મને. હા સાચીના પોસાશો આવજો હા. હા લે બી હવે તાણ હો શું કીધું? હા. લાલ કાકા હે આ બધાનું વાયકાન ભેગા કરીને શું કરવા બેસી રહ્યા છો તમે અને એમાં પેલા વાઘુ કાકા તો બોલતા આવડતું નહીં અલ્યા એ શરમ આવે તને? શું બોલી તું બેઠા બેઠા શેની શરમ વાત કરી છે? અલ્યા મારા કરતા હરફ ત્યાં ઈયન વધારે હતો વાત કરી છે તે હશે તાણી પછી અને મારે તો પણ તારી પરીક્ષાનું વાપરીને તો બધા છે ને પોત લેવા આવ્યા હતા વાયકન. આયા છી હારું એ બધી વાત જવા દે તું ઇન્ટરવ્યુમાં તકલીફ તો નહીં પડી ને કોઈ? ના કાકા કોઈ તકલીફ નહીં પડી ઇન્ટરવ્યુમાં હું પાસ થઈ ગયો અને કાલથી મારો નોકરી ચાલુ થઈ જાય છે એવું? અને ઊંચા સાહેબની પોસ્ટ ઉપર નોકરી મળી છે મને ખરેખર લાલ સાચું કહું તને હરખ જ નહીં વાતો મને બોલ. અને કાકા બીજી વાત હે 40,000 રૂપિયા પગાર છે મારો 40,000 રૂપિયા પગાર? ઓય આખા આપણા વાહમાં કોઈને નથી આટલો પગાર તો. તો પછી વાહ ભાઈ વાહ. હા છે વાપર મારી હા. ભાઈ તું બેસ હું ગરમ પાણી મેલું સારું પછી નાઈ ને. સારું હા હા કાકા આઈ જા. સાહેબ આયા સાહેબ. ખરેખર કાકા કંટાળી ગયો હોત તો કેમ ભાઈ? આ સાધનમાં આખો દાડી આવવા જવાનું થાક લાગી જાય કાકા એવું એમ? આખું શરીર થાકી ગયું મારું એ તો હવે રહેવાનું. શું કાકા રહેવાનું થાક તો લાગે તાની વાત કરી હતી તે. કાકા હે હું શું કહું છું હે હવે ગાડી લઈ ગયું હું ગાડી ગાડી? ઓય એ બેટી હાલ તો ગાડી ના લેવડાય. ચમ તારે નોકરીનો તો સમય થયો છે હજુ. કાકા સમય નહીં થયો વાત સાચી પણ પગાર આવે છે શું વાંધો છે અને પગાર આપણે પોહાય એવો છે હવે વાત સાચી છે પણ મારે તો ભરતું હા બાઈક લાગી ફોડું ફોડું. હવે કાકા તમે બાઇક ની વાત કરો જે મારા હાથ લે છે કામ કરે છે ને બીજા બધા હવે? ઈએ ના ફાઈન બાઇક છે અને હું બાઇક લાવું તો ઈએ નામાં ને મારામાં ફરક શું એવું એમ? તો હે. તો પણ વાપર હા ફોડી ફોડી ગાડી લે ફોડી ફોડી. હવે કાકા જો
ફરી ફરી લાવો બરોબર હોય. એક બે વારમાં બગડી જાય એના કરતી ગાડી હારી લાવવી હારી એવું એમ? તો પછી હપ્તા ભરે જ આવ્યો 40,000 પગાર છે 10-15,000 કે 20,000 હપ્તા ભર્યો શું ન્યાથી જવાનું કહો ના 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 કશો વાંધો નથી તો માયા તો ભાઈ તારો જીવ કેમ એમ કર તું તાર જાય હા એમ તું રાજી હોય ને એનું કર જાય ભાઈ સારું કાકા હું આરામ કરું હો હા હા હું ખાવાનું કરું ને એટલે ઉઠાડું તને હા સારું કાકા અ કાકા કાકા હા આઈ જા ઓય શેની ચાવી છે કાકા ગાડી લઈને આવ્યો હે ઓય ગાડી લાવ હેડો બતાવું જો કાકા ભાઈ વાહ અહીંયા ચાલી લાય હા આપતે ગાડી લાવવાનું કહેતો તો આ તો નંબર વાળી ગાડી છે જૂની છે અરે કાકા ગાડી જૂની નહીં આરી હે. આ ગાડી હમણાં 6 મહિના મોજ મારો ભાઈબંધ લાવ્યો હતો બરાબર અને એને લોન ચાલુ હતી અને ચાલુ લોનમાં મેં લઈ લીધી એવું એમ તો જબર જબરા જબર જબરા જો ખાલી ગાડી છે ગાડી તો જબરજસ્ત છે આ શું બોલ્યું કાકા લોક ખોલ્યો એવું તો વાહ બેહો કે અંદર મમતાજી કોણ લાવ્યો ગાડી લાલ 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 આપણો લાલ હવે હવે આપણે લાલ કેવી લાવ્યો તું હે ગાડી એમ છે લ્યા માનો દાઢી દાઢી છે હવે મમતાજી હે ખરેખર હવે મારે એક મોનતા બાકી છે ને હે. હવે ગાડી લઈને મોનતા કરવા જાવ છે ની મમતા કે તમે મને એક દાડો વાત કરી હતી હે. કે મારા લાલને ઇન્ટરવ્યુ આલવા જવાનું છે હા હવે એ વખત મેં મોનતા મોની હતી હા કે તમારો લાલ ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય હવે. અને કમ્પ્લીટ નોકરી મળી જાય હવે. તો એને લઈને હું દર્શન કરવા આવ્યો હા અને ગાડી આવી ગઈ હવે તો ગાડી લઈને જાઓ બરાબર ઓ કાકા હે તમે ગાડીમાં બેસજો એ મોનતા કરવા તો સમય હશે તાણ જવા હેડો અને બોલો રે વાત તો પૂરી થવા દે અરે પણ મોડું થાય છે મારે તમારે નજીક બીજી સરપ્રાઈઝ આલવી છે હેડજો હવે બાપુજી બેહો ગાડીમાં તમે હે મમતા કાકા હે આ ગાડી કેટલામાં લાયા ગાડી કેટલામ લાયા હવે કાકા અહીંયા નચો લાંબી છે તો ભાવ પૂછી હેર્યા